મેળો 2026 વડોદરાવાસીઓ માટે લઈને આવ્યો છે સમૃદ્ધનો ખજાનો। અહીં તમે 1 ઇંચથી 5 ઇંચની માછલીઓ જોવા મળશે। વડોદરામાં પ્રથમ વખત બાળકોના મનોરંજનનો ખજાનો એટલે કલાભુવન કાર્નિવલ મેળો। આ મેળામાં ફિલ્મ સિટી લંડનના થીમનું ભવ્ય આયોજન કરાયું છે। સાથે ફિશ એક્વેરિયમ, ટનલ જેવા 1 ઇંચથી લઈને 5 ફૂટની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મેળામાં 500થી વધુ પ્રજાતિની માછલીઓ ટનરમાં આવેલી છે। વ્હાઇટ એલિગેટ માછલી સાથે અંડર વોટર ફિશ ટનર બનાવવામાં આવ્યું છે। સ્કુબા ડ્રાઈવ પણ બનાવ્યું છે અને જલપરી સાથે સમુદ્રનો અનોખો સંગમ જોવા મળ્યો છે। આ મેળામાં 100 જેટલા વિવિધ પ્રકારના ખરીદી માટેના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બાળકો માટે 12 રાઇડ અને મોટી 6 રાઇડ પણ જોવા મળી રહી છે અને આ મેળામાં ગોલ્ડન મેન એ બાળકનું આકર્ષણ જમાવ્યું છે। આ મેળો સાંજે 5 કલાકથી રાત્રિના 11 કલાક સુધી ચાલુ રહેશે। વેકેશનમાં બાળકોનું મનોરંજન એટલે કલાભુવન કાર્નિવલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં બાળકો માટે ભરપૂર વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। અમે અહીંયા ફનફેરમાં આવ્યા છે અને અહીંયા એક્વેરિયમ નીચે ઊભા છે અને અમને બહુ જ મજા આવી રહી છે, બહુ જ ફન લાગે છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એન્ડ વી આર હેવિંગ ફન। ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, બધાને બહુ જ મજા આવે છે। તમે પબ્લિક જોઈ શકો છો, બહુ બધી છે એન્ડ બહુ જ સરસ જગ્યા છે, બધાએ આવવા જેવું છે। ઘણી બધી ફિશ છે, નવી નવી જોવા મળી છે, જે આપણે જોઈ પણ નથી ક્યારે, એવી ફિશિસ છે બધી અને બધા આખા ફેમિલી જોડે અવાય એવું છે। એન્જોય સારું છે અહીંયા એક્વેરિયમ। હજુ તો અમે આટલું જ ફર્યા છે। ફોટોઝ બહાર ફોટો બૂથ પણ છે, એ પણ બહુ જ સરસ છે। સાજવી પરમાર। ઓકે, આ મેળાનું નામ છે વેકેશન કાર્નિવલ મેળા। આનું એડ્રેસ આવે છે કલાભવન ગ્રાઉન્ડ, ટિબેટિયન માર્કેટવાળું ગ્રાઉન્ડ, નવલખી ગ્રાઉન્ડની સામે, પેલેસ રોડ। અમે આ વખતે નવી થીમ લાવ્યા છીએ, જે લંડન સ્ટ્રીટ ફિલ્મ સિટી જેવો માહોલ અમે બનાવેલો છે અને એની અંદર ફિશ એક્વેરિયમ પણ મૂકેલું છે। ફિશ એસી અંડર એસી ટનલ વોટર મૂકેલી છે ને આ વખતે અમે સ્કુબા ડાઈવ નવી થીમ લાવ્યા છીએ। જલપરી પણ છે, પણ સ્કુબા ડાઈવ બરોડાની જનતા માટે નવું છે। અહીંયા 500થી વધારે પ્રકારની ફિશ છે અને એની દેખરેખ માટે અમે 24 જણાનો સ્ટાફ રાખેલો છે। કસ્ટમર માટે ઓફર તો અહીંયા તો ટૂંકમાં અમે એક ટિકિટ સાથે 5 અલગ અલગ થીમ આપી દઈએ, એટલે કસ્ટમર માટે તો ફ્રી જેવા રેટનું જ અમે કર્યું છે। સેફટી માટે અમે 100થી વધારે ઇક્વિપમેન્ટ મૂકેલા છે। 8 જગ્યાએ ફાયરની લાઈનો ફિટ કરેલી છે। ખાલી માછલી ઘરમાં જ અમે 7 ઇમરજન્સી ગેટ મૂકેલા છે। આખા મેળામાં તો ઇમરજન્સી ગેટ છે, ટનલની અંદર જ અમે 7 ઇમરજન્સી ગેટ મૂકેલા છે અને 10થી વધારે બાઉન્સર મૂકેલા છે અને 18થી વધારે સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે। ગરમીનું વાતાવરણ છે તો અમે ફિશ એક્વેરિયમની અંદર એસીની સુવિધા કરેલી છે। નહીં, અમે ટોટલ ઇલેક્ટ્રિસિટી ELCB પર વાપરી છે, જે સરકારની ગાઈડલાઈન મુજબ છે।